એટલે મેં એવી લગ્નની વાત કરી તા એક ભાઈ મારી પાસે આવ્યા મને કે માય ભાઈ બાર આવો માય ભાઈ. અરે મેં કીધું શું થયું? મને કે બાર આવો તમને કહું ને ભાઈ ભાઈ બાર આવો. બિચારાનું હૃદય ભરાઈ ગયો. મને કે બાર આવો એટલે હું તો ઘાએ ઘા બારો ગયો. મેં કીધું આ ઓલવાઈ જા બિચારો બારો ત્યાં એને પાસે ગયો. તા તો બસ કા ભરે ભાઈ ભાઈ તમને પગે લાગુ છે હું. મને કે તમારે લગ્નની વાત નહીં કરવાની ભલા ભલા માઇન્ડ પૂજા હોય તો અહીંયા ચડાવો છો. એટલે મને શું થયું કે આ મોંઘવારીમાં અને લખણે આ માણા રહી ગયો લાગે. એટલે મેં કેમ મિત્ર બાકી છે? મને કે બાકી શું હોય લગ્ન છે 20 વર્ષ છે માયા ભાઈ 20 વર્ષ છે અને તમે તમારા પ્રોગ્રામમાં લગ્નની વાતો નહીં કરવાની. હું ગામો ગામ બોર્ડ મારવાનો છું વાડમાં પડજો કવામાં પડજો પણ માંડવામાં કોઈ ન ગણતા. આવા કોક આવા ખોટા અનુભવી કોઈ હોય. અરે મેં કીધું ગાંડા દુનિયા લહેર કરે. બરે કે હું લહેર કરે કોઈ કહેતા નથી હું કહી દઉં સૌ. અરે ગાંડા ભાઈ મેં કીધું તારે 20 વર્ષ લગ્ન જીવનના થઈ ગયા. અમારા ભાભી છે ક્યાં? મને કે એ ઘીરે બેઠી ટાઈસકા જેવી છે. એટલે મેં કીધું 20 વર્ષ લગ્ન જીવનના થઈ ગયા અને હજી જોઈ તારા ઘરે જ હોય તો તારું દાંપત્ય જીવન ખરેખર સારું હોય. અમારે બેન હારા હોવા જોઈએ. બલકે હું હારા હોય ભાઈ ભાઈ ઘરે કોઈ દી જમ્યો નથી ભાઈ ભાઈ. હું એ તો સારું કરજો નાઈટનું તો આવા રોહડા ચાલુ કર્યા તે ટક કાઢી નાખી. માય ભાઈ જ્યારે ઘીરે જાવ ને તમે વકીલ સાહેબ ને પૂછજો બસ એને મારી બધી ખબર છે. લે મને કે જ્યારે ઘીરે જાવ ને માય ભાઈ વડકા સિવાય મેં કોઈ દી ખાધું નથી. કઈ એક બે ગાળું ખાઈ લઉં એક બે વડકા ખાઈ લઉં બાકી રાંધતા જ નથી આવડતું. માય ભાઈ રોટલી વણવા બેન જે દેશને યાદ કરે એનો જ નકશો થઈ જાય છે. અને શાક તો એવું બનાવે કે જાણે મીઠાના શાકમાં રીંગણાનો વઘાર પીડ્યો હોય. અને દાળ તો એવી બનાવે કે જાણે મેં હું કામ મન બોલાવો છો? અરે મેં કીધું ગાંડા હોય કઈ? મને કે શું હોય? તમારા પ્રોગ્રામમાં આનંદ કરવા આવતા હતા તમે લગ્નનો અહીંયા ચડાવો ભલા ભાડો. મેં કીધું આ બધી ભૂલ તારી છે. મને કે મારી જ ભૂલ હોય ને મેં લગ્ન કર્યા. અરે મેં કીધું એમ નહીં એ દીકરી પરણીને આવી એટલે તે કાંઈક તેને ડારા ડફારા કર્યા છે. મને કે થોડીક ઝડકી ન ખાઈ ગયેલી. મેં હજી અમે કોડી કડે રમીને બેઠા હતા બાર બાએ મને હાથ કર્યો. માય ભાઈ હવે આપણને તો માય ભાઈ આવી ખબર હોય ને. મારા બાએ બોલાવ્યો મને બટા જોજે તાર બાપાને ઘોડે હાવ દબાઈ ન જાતો. એટલે મને કે તું ડારો ડફારો બટા કરજે. તો મેં વળી માય ભાઈ પહેલે જ દિવસે એક ડારો દેવાઈ ગયો કે રસોઈયારી થવી જોવે. બસ એટલું જ બોલ્યો તો માય ભાઈ એટલું જ બોલ્યો. મેં બસ એ ડર દીકરીના મગજમાં ગળી ગયો છે. જીવનમાં કોઈ પણ કાર્ય કરો એ ડરથી ન કરો ખુલ્લા દિલથી કામ કરો નિર્ભય થઈ. એક કામ કર મેં કીધું ઘરે જા જેવી રસોઈ હોય એવી એના વખાણ કર એના મગજમાં ડર કઢાવી નાખ. 3-4 દી ટ્રાય કર જેવી રોટલી હોય ને કહેવાનું વાહ રોટલી વાહ શાક વાહ દાળ જે બનાવે વખાણ કર. 3-4 દી ટ્રાય કર એટલે ડર મગજમાં નીકળી જાય ને બધું પાઠે સડી જાય. મને કે 3-4 દી હું 20 વર્ષ કાઢ્યા તો 1 મહિનો વખાણ કરીએ જો ખટારો રોડે સડતો હોય તો ભાઈ નગર તો ખાળી એમ પીડ્યો. હારી હારી ક્રેનું લાવ્યા રસા તૂટ્યા પણ એમાં કાંઈ અસર ન થઈ. મેં ગયો ઘરે અને વખાણ કરવાનું કીધું હતું એટલે એ માણસે વખાણ ચાલુ કર્યા. હવે જોજો કંપની ફોલ્ડ હોય ને કારીગરથી રિપેર ન થાય. આપણે એટલો લહેર કરીએ ને આપણે તો અહીં બધું ભગવાનની દયા. બાકી અમુક જગ્યાએ મેં જોયું આખો મંડપ દાંત કાઢતો હોય પણ એ આમ જ બેઠો હોય.
ઉપડી ગયું મારા દીકરાઓનું, ઉપડી ગયું. જ્યાં જાવ ત્યાં ભરપૂર થઈને જાઓ. સમાજના કાર્યમાં જાવું ભરપૂર થાય કે બસ ત્યાં મને સેવા નહીં મળે, સેવા કરવાનું કઈ કામ હશે તો કરી, સેવા નહીં મળે તો મારી ફરજ પ્રમાણે હું શાંતિથી બેસીશ. કોઈના દીકરાના લગ્નમાં જાઓ, બેન્ડ વાજા વાગે, ઘડી બે ઠેકડા મારી લ્યો, ઈર્ષા ન કરો. જ્યાં જાવું ત્યાં ભરપૂર. ભગવાનના દર્શને જાવ, ભરપૂર દર્શન કરી લેવાનું, જેટલું ક્ષણિક દર્શન મળે એટલા. હવે આ ગયો ઘરે, જમવા બેઠો, રોટલીનું બટકું ભાંગ્યું, શાકમાં બોલે, મોઢા મૂકીને કે વાહ રોટલી, વાહ શાક, દાળનો ઘૂંટલો ભરીને કે વાહ દાળ, એક વાર, બે વાર, ત્રીજી વાર બોલ્યો વાહ રોટલી. ઓલી બેચારી ઓલા ભાઈ જમતા જમતા વખાણ ચાલુ કર્યા, વાહ રોટલી, વાહ શાક, વાહ દાળ. એક બે ને ત્રીજી વાર જ્યાં ચાલુ કર્યું વાહ રોટલી, વાહ શાક, વાહ દાળ, જ્યાં ત્રીજી વાર પૂરું છું ને ઓલી બિચારી મોં ઉપર શેડો નાખ્યો, વાહ રોટલી, વાહ શાક, વાહ દાળ. લગ્ન છે 20 વર્ષ છે, કોઈ દી નો કીધું વાહ રોટલી, વાહ શાક. અને આજ મારી તબિયત ખરાબ હતી ને બાજુવાળી શિવલીએ રાખ્યું હતા કેમ વાહ રોટલી. આ ભમાલી ફાલા ઉભા થાય તમે શું કરી લો ભલા માને? હે પણ સાહેબ આજ આનંદ એવો છે, આ લગ્નની વાત આવી એટલે મારે ખાસ ફરમાઈશ આવે છે એટલે એક કડી લઈ લઉં. એમાં લોટકા માણાની ફરમાઈશ છે એટલે લેવી પડે. હે લગન લગન છે અત્યારે તો જો માતાઓ બેઠા કંઈક ફેશનના ગીત હમણાં લઈ આવ્યા છે, આપણે એને કંઈ ટીકા નથી કરતા. હમણાં ભાઈ મેં એક બે ગામડામાં ગીત સાંભળ્યા, આપણે એમ થાય કે આ ગીત સાંભળવા કરતા ગ્લોપ ઉતારીને હોલ્ડરમાં આંગળી ભરાઈ દેવાય. બેરણભાઈ એવા ગીત સાંભળ્યા મેં, બેનો ટીકા નથી કરતો પણ હા હકીકત હાવ વિટામિન વગેરેના ગીત આવ્યા. કુતરા ભાત વીખી નાખે એમ લગ્ન ગીત વીખી નાખ્યા. હા જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, સુટકી ખાવ ને મારા બાપનું શું જાય? આ ગીત કહેવાય યાર. અરે હમણાં તો મેં ગીત સાંભળ્યું, ઓહો પાછા આમ બેહીને ગાયા. કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી. લે કોલેજમાં ડોહી કન્યા કુંવારી હોય કે ડોહીશું ન ભણવા જાચ્યું હોય? એમાં હમણાં મેં એક છેલ્લે એક ગીત સાંભળ્યું પણ આમ જો એમાં ગામડું ગામ હોય, ગામડામાં ફેશનના ગીત આવે, એ કસણાય. તડક્યાનો તો દિવસના લગ્ન, એમાં તડકો હોય, વેજીટેબલ ઘીના ઢેફલા ખાઈ ગયું હોય, ગળા હાવ બેહી ગયા હોય, એ બેઠલે ગળે જે લગ્ન ગીતના ઉપાડ કરે એ તમે સાંભળજો, ગળા બેહી ગયા હોય. ફૂલનો તે ગજારા ને ગજરામાં મોતી, મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. ફૂલનો ગજરો ગજરામાં મોતી, મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. તા તો માંડવા પક્ષના સાંભળી જાય, એના હાવ ગળા બેહી જાય. ફૂલના તે ગજારા ને ગજરાનો ગોટો, મારા બેનને ખબર નહોતી આ તો એના બાપ કરતા મોટો. સાહેબ આને ગીત ન કહેવાય, ગીત આપણી માતાઓ ગાતી હોય સાહેબ. કોયલ બેઠી આંબલિયાની ડાળ, એ મારો મોરાલિયો બેઠો રે ગઢને ગાગ રે એ મારા. જો એ વાત આવ
એ અંતરિયા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણે દે આવો રામ સાહેબ સુરત શહેરનો કાચું સોનું સુરત શહેરનો કાચું સોનું અમદાવાદી મોતી સાયમાં નથડી રે ઘડાવો માનરા નથડી રે ઘડાવો રાતે વનમાં મીઠોળ જા રાતે વનમાં મીઠોળ જા મીઠોળ પરણે બાળ કુવારા મીઠોળ પરણે જાડ બાળ કુવારા આવો મૂળભાઈ આવો તમને પૂછું મારા એ વીરા રે એ મૂળું ભાઈ આવડા તે લાડ તમને કોને લડાવ્યા આવડા તે લાડ તમને કોને
સાહેબ એક ખાસ એક ગીત ગવાતું, હાજ પડી ગઈ હોય, જાન આવી ન હોય અને જાન ને મોડું થાય, ડેલી વાતો થતી હોય બાબા હજી જાન નથી આવી, બે ઘોડા હામાં મોકલો, ત્યારે તો ગાડામાં જાનું આવતી, વાહનો હતા અને જાન નથી આવી, ઝીણી ઝીણી વાતો થતી 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 માંડવે પોગે અને માંડવામાં બેઠેલી આપણી માવુના કાને જ આ શબ્દ અથડાય. સાહેબ અદ્ભુત આ ગીત છે દેશની દીકરી માટે. જાન હજી નથી આવી, જ્યારે માંડવે બેઠેલી આપણી માવું છે, એ ખાસ આ ગીત ગવાતું હતું અને ગીતની અંદર ચિંતા વ્યક્ત થતી હતી. હવે ગીત મને બહુ ગમે છે. વાહ, ત્યારે માંડવે ગીત આ ગવાતું હતું સાહેબ. જેવો માત્ર હાંજરે એ પડીને ઝાલર વાગી, હાંજરે એ પડીને ઝાલર વાગી, મારી લાડકડી ના વરવેલા તમે આવજો, મારી બેની બાના વરવેલા આવજો, હાંજરે એ પડીને મારી લાડકડી ના વરવે લાયાવજો, મારી લાડકડી ના વરવે લાયાવજો. એ વાજો પછી એક નાનો પ્રસંગ કેવો છે. એક છે જ વાત કર દઉં. આ ગીત માંડવામાં ગવાય, એ દીકરી સાંભળી જાય સાહેબ, ત્યારે મર્યાદા હતી. દીકરી ગણે થાપના પાસે બેઠી હોય, જ્યાં સુધી જાન ન આવે ત્યાં સુધી બેનપણીઓ હારે હરતી ફરતી હોય, પણ આ ગીતમાં સાંભળી જાય કે હજી જાન નથી આવી, ત્યારે દીકરી એમ કહેવાય બાપની અટારીએ ચડી જાય, જોતી જાય કોઈ મને જોતું તો નથી, નહીં કેમ જાન નહીં આવી હોય.
દીકરીને એક આંખમાં બાપનું ઘર છોડ્યાનું દુઃખ તો છે, પણ બીજી આંખમાં ઊંડે ઊંડે પિયુના ખોરડે જવાની હામ છે. કેમ જાન નહીં આવી હોય એમ તારી અને દીકરી બાપની અટારીએ ચડી જાય અને ઈ બાજુની બારી ખુલી કરી આમ અટખોબડી બારી કરી બધી બાજુ જોતી જાય છે. મને કોઈ જોતું તો નથી ને, લજ્જા છે. અચકાતી જાય અને આમ અટખોબડી બારી કરી અને આમ જ્યાં નજરો માંડે ત્યાં એની બેનપણી વચ્ચે તો આવી જાય, એને ચોટીઓ ભરે એટલે દીકરી ચમકી જાય. કોણ? એની બેનપણી એને મશ્કરી કરે, ઠઠા મશ્કરી કરે કે બેન જાનની રાહ જોશો ને આ ભોઠી પડે. ના જાનની રાહ નથી જોતી, તો કે જાન આવવાનો સમય થઈ ગયો છતાં હજી મણિયારો મારી સુડલી લઈ નથી આવ્યો. એ મણિયારાની રાહ જોઉં છું. સાબી કયો મણિયારો? ઊંચી રે એ ચડું ને નીચી ઉતરું, ઊંચી રે એ ચડું ને નીચી ઉતરું, બાયુ હું તો જોવું રે મણિયારા તારી વાત. એ મણિયાર નો હોજી રે ગોરમનો સાયબો એવી મીઠુડી બોલી વાળો છે મણિયાર, એવી મીઠુડી બોલી વાળો છે મણિયાર. એ ઉતારા તમને ઓરડા, દેશું ને એ ઉતારા તમને ઓરડા, મણિયારા ને દેશું રે મેડિયું રે ઘેરામો. એ મણિયાર નો હોજી રે ગોરમનો સા